જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, મારો એક છેલ્લો વિડીયો જોયા પછી ઘણા મિત્રોને કદાચ ખોટું પણ લાગ્યું છે, પણ સત્ય વસ્તુ આ જ છે. અને ખોટું એવા વ્યક્તિઓને નહીં લાગે જે ખરેખર સાચા છે. કારણ કે જે સાચા છે અને જે ખરેખર પશુપાલકોનું હિત જોવું છે અને દૂધ મંડળીમાં એક પણ રૂપિયાનો ગોટાળો નથી કર્યો, આ લોકોને ખોટું લગાડવાની જરૂર જ નથી. અને જે લોકો ખરેખર ખોટા છે અને સ્થાનિક દૂધ મંડળીઓમાં જે ભ્રષ્ટાચાર કર્યો છે એ લોકો જ ચિંતિત છે. અને એ લોકો ચિંતિત એટલા માટે છે કે સંગઠન બનશે. આ એક વસ્તુ ધ્યાન ઉપર રાખજો દરેક પશુપાલક મિત્રો, પણ એમને ખબર છે કે સંગઠન બનશે તો પશુપાલકો પણ જોડાયેલા છે. અને પશુપાલકો જોડાયેલા છે એટલે પશુપાલકો સંગઠનને ફરિયાદ કરશે કે અમારી સ્થાનિક મંડળીમાં આવું ચાલે છે. એટલે સંગઠનની પશુપાલકોના હિત માટે ફરજ બને છે કે સ્થાનિક મંડળીની પણ તપાસ કરવી. એટલે આવા ડરથી અને આવા ભ્રષ્ટાચારી લોકો જે છે એ ખરેખર સંગઠનમાં નહીં જોડાય એ અમે જાણીએ છીએ. અને આવા લોકો જોડાય તો કામના પણ નથી કોઈ. કારણ કે જો એવા લોકોને આપણે જોડશું તો એનો મતલબ નથી આપણે પશુપાલકોને ન્યાય નહીં આપી શકીએ. એટલે પશુપાલકોને ન્યાય માટે પશુપાલકોએ જાતે સંગઠનમાં જોડાવાનું છે. તમારા ગામની સ્થાનિક દૂધ મંડળીના સેક્રેટરીઓને ઘણા લોકોને અમે પશુપાલક સંગઠનમાં જોડાવા માટે, સભાસદોને ગામના પશુપાલકોને જોડવા માટે પાવતી બુકો આપેલી છે. હજુ સુધી કોઈ પશુપાલકને એ લોકોએ નથી જોડ્યા. પણ જે પશુપાલકો અમારી સાથે જોડાયેલા છે એ લોકો બીજા પશુપાલકોને જોડે છે. એટલે અમુક વસ્તુઓ વિચારવા જેવી છે કે કેટલે ઉપરથી કેટલા સુધી આ દૂષણ ચાલુ છે. અને જે લોકો, જે મિત્રો ખરેખર સાચા છે એમને આપણે દિલથી સલામ કરીએ છીએ. અને એવા ઘણા બધા છે પાછા, નથી એવું એ નહીં. ઘણા સેક્રેટરી મિત્રો પશુપાલકોની ચિંતા કરવાવાળા અમને મળ્યા છે અને એ લોકોને ખરેખર સેલ્યુટ છે. એટલે પણ એની જગ્યાએ ખોટા ઘણા બધા છે. હવે આપણે બધાએ ભેગા મળી ખરેખર એમાં આપણા સ્થાનિક મંડળીમાં આપણને જરૂર છે ચેરમેનના સાથ સહકારની. અને ચેરમેન સેક્રેટરી ગેરમાર્ગે દોરે છે. સેક્રેટરી ચેરમેનને એવું જણાવે છે કે જો આપણે સંગઠનમાં જોડાશું તો સાબર ડેરી આપણા ફેટ ડાઉન કરી દેશે, આપણા એસએનએફ ડાઉન કરી દેશે, આપણા ઓડિટમાં કંઈક મિસ્ટેક હશે તો પેનલ્ટી લગાવશે. અરે ભાઈ, શું કામ? તમારી ખરેખર નથી મિસ્ટેક, તમારું કોઈ હિસાબમાં ગોટાળા નથી, તમારો વહીવટ બરાબર છે, તો સાબર ડેરી શાની પેનલ્ટી લગાવશે? અને એસએનએફ અને ફેટ કેમ ડાઉન કરશે? આવી રીતે ઘણા સેક્રેટરી ચેરમેનશ્રીને ગેરમાર્ગે દોરે છે. અને ચેરમેન રોજ ગામના હોય એટલે ચેરમેન એમની વાત ઉપર ભરોસો કરે છે. આ વાત દરેક ચેરમેનશ્રીઓ ધ્યાન ઉપર લેશો. સાબર ડેરી, ફેટ, એસએનએફ તમે એકલા હશો તો ડાઉન કરશે, પણ આપણે આખા તાલુકાની, ઈડર તાલુકાની, એવી જ રીતે આખા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની બધી જ મંડળીઓની રજૂઆત હશે અને બધી જ મંડળીઓનું સંગઠન હશે તો કેવી રીતે ડાઉન કરશે તમારા ફેટ એસએનએફ? એટલે ફેટ એસએનએફ ડાઉન કરવાની ચિંતા મગજમાં હોય તો કાઢી નાખજો. તમને હેરાન કરશે એ પણ ચિંતા કાઢી નાખજો. આ એક છટકબારી છે સંગઠનમાં ન જોડાવાની. હા, અમે દરેક લોકો, દરેક મંડળીને અમે વચન આપ્યું છે કે જ્યાં સુધી સંગઠન તૈયાર ન થાય ત્યાં સુધી એક પણ મંડળીનું નામ જાહેર કરવામાં નહીં આવે. અને આપણે કોઈ જગ્યાએ કર્યું નથી. અને સંગઠન જેવું તૈયાર થઈ જશે તો દરેક મંડળીના જ્યારે 100 મંડળીની ઈડર તાલુકાના નામ જાહેર થશે એટલે તમને શું લાગે છે 100 મંડળીના શું ફેટ એસએનએફ ડાઉન કરશે? આ વસ્તુ મગજમાંથી કાઢી નાખજો. બિલકુલ નહીં થાય આવું. અને જો તમે સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન, સેક્રેટરી પશુપાલકોના હિત માટે જો ઊભા છો, પશુપાલકોના દૂધના ભાવ માટે ઊભા છો, તો એ લેવો હોય તો સાબર ડેરીના વહીવટને મૂળમાંથી ફેરફાર કરવો પડશે. સાબર ડેરીના વહીવટમાં ફેરફાર કરવા માટે આપણે દરેક પશુપાલકને વોટનો અધિકાર આપવો પડશે. અને એ જ આપણી લડત છે. અમે કોઈ પણ જગ્યાએ ખોટા હોય, અમારી સંગઠનની લડત ખોટી હોય તો અમારી સાથે જોડાઈને અમને સલાહ સૂચન આપજો. અમે આખું જ સત્તાથી અમે જાતે કોઈ નિર્ણય લઈ અમને જે ઠીક લાગે એ કરવા નથી માગતા. અમે પણ બધા જ ઈડર તાલુકાના બધા જ પશુપાલકો, બધી જ મંડળીના
જે આપણી સાથે જોડાયેલા છીએ ચેરમેન સેક્રેટરી જેમ સલાહ આપે તેવી રીતે આપણે આગળ વધવા માગીએ છીએ. એટલે દરેક લોકો, દરેક ચેરમેન સેક્રેટરી મિત્રો, મારો જે છેલ્લો વિડીયો હતો એનાથી કોઈ ખોટું લગાડતા નહીં ને ખોટું લાગે એવા કદાચ મારા શબ્દો હોય તો હું માફી માગું છું તમારી. પણ મારો મુદ્દો એક જ છે, દરેક પશુપાલકને વોટનો અધિકાર મળવો જોઈએ, દરેક પશુપાલકોને દૂધના ભાવ મળવા જોઈએ. સાબર ડેરીમાં ખોટી ભરતીના લીધે આપણો નફો પશુપાલકોનો પગારમાં જતો રહે છે. આ રોક લાગવી જોઈએ. ખોટા ટેન્ડર આપેલા છે કે જે બજારમાં ઓછા ભાવે જે વસ્તુ મળે છે એ જ વસ્તુ ઊંચા ભાવે ખરીદીને અને જે કમિશનની પદ્ધતિ સાબર ડેરીમાં પડી ગઈ છે. આ પ્રકારે બધા જ વહીવટમાં જો આપણે બધા ભેગા મળીને ફેરફાર કરીશું તો જ થશે અને તો જ પશુપાલકોને વાર્ષિક ભાવફેર પણ મળશે અને દૂધનો પશુપાલકોને પોસાય એવો ભાવ પણ મળશે. અને એ બધું આપણે ભેગા થઈને આપણે બધાએ નક્કી કરવાનું છે. એટલે મારું જે નિવેદન છે અને જે રિક્વેસ્ટ છે એ પશુપાલકોના ભાવ માટે જ છે. એટલે દરેક પશુપાલકો તમારા સ્થાનિક મંડળીમાં જે કાંઈ હોય ચેરમેન સેક્રેટરી એમને રજૂઆત કરો. અને ચેરમેન સેક્રેટરી શ્રીને મારું નિવેદન છે કે તમે કોઈ પણ વસ્તુ તમને ફેરફાર કરાવવો હોય તો તમે સંગઠનમાં રજૂઆત કરજો અને અમે તમારી સાથ સહકાર લીધા વગર અને તમારી સહી વગર કોઈ પણ અમે કાંઈ કરી શકવાના નથી. એ પણ અમે જાણીએ છીએ ને એ તમે પણ જાણો છો. પણ તમને તમે સંગઠનને સહકાર નહીં આપો તો પશુપાલકોનો સહકાર લઈને અને અમારે શું પગલું ભરવું પડશે એ પણ તમે જાણો છો. બાકી સંગઠન સત્યની સાથે જ છે અને જે ખોટું થઈ રહ્યું છે પશુપાલકો સાથે એના વિરોધમાં જ છે. એટલે ચાહે એ વિરોધ અમારા ગામની મંડળીનો કરવો પડે કે અમારા સંઘનો કરવો પડે, પણ જે ખોટું હશે એનો વિરોધ સંગઠન જરૂર કરશે. એટલે દરેક લોકોએ ખોટું લગાડવાની જરૂર નથી અને ખોટું લાગ્યું હોય તો હું માફી પણ માગું છું. પણ તમે સાચા છો તો સહકાર આપજો. તમને પણ ખબર છે કે ઉપર ખોટું થાય છે અને તમે જે કહો છો કે આપણાથી કાંઈ નહીં થાય, સાહેબ આ લોકો જેને એમ લાગતું હોય કે આપણાથી કાંઈ ના થાય એ લોકો તમે અમને ખાલી પેપર અમને જોઈએ એટલે આપજો, જે કરવાનું છે અમે કરીશું. તમે કાંઈ ના થાય એમ સમજીને છૂટી નહીં જતા. એટલે છેલ્લે એક જ રિક્વેસ્ટ છે પશુપાલકોના હિત માટે, પશુપાલકોના ભાવ માટે તમે સંગઠનને સહકાર આપો એવી હું આશા રાખું છું. અને મારી કોઈ પણ વાત જો ખોટી લાગતી હોય તો હું તમારા દરેક પશુપાલકો વતીથી હું માફી માગું છું. જય હિન્દ, જય ભારત.